નમસ્કાર દોસ્તો, આજે આપણે જૂના પીપળિયા આપણે અહીંયા આવ્યા છીએ. હસમુખભાઈ, હા હસમુખભાઈ ને ત્યાં આપણે અત્યારે છીએ અને તેમને એમ કે ખૂબ જબરદસ્ત અને સારું એવું એમ કે જે આરસીએમની પ્રોડક્ટ થી રિઝલ્ટ આવ્યું છે. તો સર્વપ્રથમ આપણે પૂરો ટૂંકમાં આપણે હસમુખભાઈ નો પરિચય લઈશું. હસમુખભાઈ, તમે પરિચય આપશો તમારું નામ? અચુકભાઈ મનજીભાઈ વેકરી. હા, અને ગામ તમારું જૂના પીપળિયા, આપણે તાલુકો જસદણ ને જિલ્લો રાજકોટ, બરાબર ને? બરાબર. તો તમને પેલા શેની તકલીફ હતી? શેની હતી? હા, બીપી કોઈ જ ન આવ્યું. પોટ પેલ થઈ બીપી. હા, એટલે ગયા વર્ષે એમ કે બીપી આવ્યું, કોઈ મળતી નહોતી. હા, પોટ આવ્યું બીપી. અને એના લીધેથી બીપીએમ હાઈ થઈ ગયું તો 200 સુધી પહોંચી ગયું. 200 સુધી પહોંચી ગયું. બરાબર. પછી ગામમાં જ્યાં સર કરી નો સર કર્યો હાથે. બરાબર. અને પછી ટ્રીટમેન્ટ કરવા છતાં, દવા ચાલુ હોવા છતાં હાવ નોર્મલ નહોતું આવતું. બરાબર. સર્કલમાં નહોતું આવતું, 2 ટાઈમ તો બરાબર. પછી આ ટૂંકમાં આરસીએમ ની આ ગામા જે ઓરિજિનલ છે ઈ પીવાય થી તમને એમ કે ઝડપથી રિઝલ્ટ આવ્યું? ઝડપથી આવ્યું. હા, અને અત્યારે કેટલી બીપી આવે છે? 130 નોર્મલ છે. બરાબર. 130 છે. તો જોઈને મિત્રો કે સામાન્ય આ એક ન્યુટ્રિશન છે, તેમ છતાં એમ કે રિઝલ્ટ જે બીપી માં કેટલું એમ કે સરસ આવ્યું કે જે હા દવા ચાલુ હોવા છતાં જે નોર્મલ જે બીપી થવું જોઈએ એ નહોતું થતું. જે આ ગામા ઓરિજિનલ ટેબ્લેટ લેવાથી એમ કે એ નોર્મલ થઈ ગયું એમ. એટલે ખરેખર એમ કે આપણે જેને કહેવાય ને કે આ આરસીએમ ની જે પ્રોડક્ટ છે એ ખરેખર એમ કે જેને અત્યારના જે સમયમાં એક વરદાન રૂપ છે એમ, જે આવા તકલીફ જે લોકોને છે એના માટે. તો ખૂબ ખૂબ હસમુખભાઈ, તમારો આભાર. નમસ્કાર સાથી મિત્રો. હવે આપણે થોડી વાર પહેલા જે હસમુખભાઈ ને મળ્યા, અને હસમુખભાઈ ના સગા ભાભીને પણ ટૂંકમાં એક જબરદસ્ત આરસીએમ ના રાઈસ બ્રાન તેલનું રિઝલ્ટ આવ્યું છે. આપણે એના મોઢેથી આપણે સાંભળશું કે શું. મારું નામ શારદાબેન જંતીભાઈ વેકરિયા, ગામ અમારું જૂના પીપળિયા, જિલ્લો રાજકોટ, તાલુકો જસદણ. પેલા કયું ટૂંકમાં તેલ ખાતા હતા, કુકિંગ ઓઇલ ખાતા, અને અત્યારના સમય પ્રમાણે તેલ ચેન્જ કર્યું ને પેલાના ટૂંકમાં એના મોઢેથી નથી આપણે સાંભળ્યું. પછી નેક્સ્ટ ટાઈમ આગળ આપણે ચર્ચા કરીશું. જય આરસીએમ. મને આ તેલ ખાધાથી ઘણો ફાયદો છે. સિંગ તેલ ખાતી હતી તો બહુ ગેસ થતો હતો, માથું સડતું હતું અને પેટમાં બળતું હતું. પણ આ તેલ ખાતી મને ઘણો ફાયદો છે, ઘણો રોગ વયા ગયા છે. પેલા તમે ઘરનું સિંગ તેલ ખાતા હતા, બહાર ઘરનું જ કાઢીને ખાતા હતા પણ તોય નહોતું મેળ આવતું. પછી આ ચાલુ કર્યું. અત્યારે રાઈસ બ્રાન ચાલુ છે, પણ ટૂંકમાં ઘરનું સિંગ તેલ ખાતા હતા ત્યારે ટૂંકમાં એમાં જે તકલીફ થતી હતી તે રાઈસ બ્રાન તેલમાં ટૂંકમાં પેલા કેટલા સમયથી તમે યુઝ કરો છો? આપણે વર્ષ દી થયા થઈ ગયું ચાલુ થયું ને. ટૂંકમાં જ્યારથી ચાલુ કર્યું તે પછી 1-2 મહિનામાં રિઝલ્ટ આવ્યું કે? ના, 2 મહિનામાં જ આવી ગયું રિઝલ્ટ. ટૂંકમાં જબરજસ્ત એમ કહેવાય કે તાત્કાલિક જે કઈ તકલીફ હતી નોર્મલ થઈ ગઈ એમ. ટૂંકમાં આના ઉપરથી આપણને એ નક્કી થાય કે આપણને જે કઈ તકલીફ થાય છે એનું મોટા ભાગનું કારણ આપણો ખોરાક છે. બરાબર. તો જો આપણે ટૂંકમાં સારો, શુદ્ધ અને જે આપણા શરીર માટે જે લાભકારી હોય એવો આપણે જો ખોરાક લઈશું તો આપણને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં થાય, અને હશે તો જતી રહેશે. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર.